તમે કોઈ પણ જૂનું વાહન ખરીદતા હોય તો પહેલાં ચેક કરી લેજો, કારણ કે તમે એવું વિચારશો કે આ વાહન તો આ વર્ષમાં બનેલું છે, આવું છે તેવું છે, મને તો એની આરસી બુક પણ મળી ગઈ છે, પરંતુ એ આરસી બુક નકલી તો નથી ને? જી હા, આવું કૌભાંડ પણ ચાલી રહ્યું છે. સુરતમાંથી એક કૌભાંડ પકડાયું છે, જેની અંદર 2 આરોપીઓ ઝડપાયા છે. જે આરોપીઓ એક એવી મોડસ ઓપરેન્ડીથી કામ કરતા હતા કે જે આરટીઓના જાણમાં જ્યારે આવી ત્યારે આરટીઓ પણ ચોંકી ગયું. આ જે આરોપીઓ છે એ એમ પરિવહન વેબસાઇટની મદદથી અલગ અલગ ડેટા મેળવતા, એના પછી પાલ ખાતે જે આરટીઓ આવેલું છે સુરતના, ત્યાં જઈને જે સ્માર્ટ આરસી બુકો પડેલી હતી, જૂની સ્માર્ટ આરસી બુકો, એને ચોરી કરી લેતા. ચોરી કર્યા પછી એની ઉપરનો જે ડેટા છે એને ભૂંસી નાખતા પેટ્રોલ વડે, અને એના ઉપર નવો ડેટા પ્રિન્ટ કરીને નવી નક્કોર આરસી બુક બનાવીને આપી દેતા. પણ આ બધી આરસી બુકો નકલી હતી. વિચાર કરો, નકલી આરસી બુકો સાથે પકડાયા છે લોકો, અને જૂના વાહનોને નવા કરીને પધરાવી દેતા હતા. આવી મોડસ ઓપરેન્ડી વિશે જ્યારે આરટીઓને જાણ થઈ ત્યારે આરટીઓ પણ ચોંકી ગયું કે આ કેવી રીતના થઈ શકે છે. પણ પોલીસે જે છે 2 આરોપીઓને પકડી પાડ્યા છે. એટલા માટે તમે જ્યારે કોઈ પણ વ્હીકલ લો છો ત્યારે એનો ડેટા ચેક કરવાનું ભૂલતા નહીં. એની સાથે તમારી જે આરસી બુક છે એની ઉપર જે ચેસિસ નંબર લખેલો છે, જે એન્જિન નંબર લખેલો છે, એ જ તમારા વ્હીકલ ઉપર લખેલો છે કે નહીં એ પણ વેરીફાઈ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તો જ તમે નક્કી કરી શકશો કે તમારી આરસી બુક કઈ છે. કારણ કે આરસી બુક ઉપર જે એક એન્જિન નંબર કે ચેસિસ નંબર લખેલો હોય એ તમે જોશો તો તમને એમ પરિવહનની વેબસાઇટમાં પણ એ જ બતાવશે, પરંતુ તમારા વ્હીકલ સાથે વસ્તુ મેચ થાય છે કે નહીં એ વસ્તુ ખાસ ચેક કરવાનું ભૂલતા નહીં કે ચેસિસ નંબર અને એન્જિન નંબર તમારો મેચ થાય છે કે નહીં. જો મેચ થાય છે તો જ તમારી આરસી બુક સાચી છે, અધરવાઇઝ એ આરસી બુક ખોટી પણ હોઈ શકે છે. એટલા માટે હવે કોઈ પણ જૂનું વ્હીકલ લો અથવા તો કોઈ પણ વ્હીકલ તમે લો તો ધ્યાન રાખજો.